નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ, તમે બોર્ડની પ્રેક્ટિકલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. તો આપણે વિભાગ એના પ્રશ્નો જે છે, પ્રેક્ટિકલ જે છે એ કઈ રીતે પૂછાતા હોય છે. વિભાગ એમાંથી એક પ્રેક્ટિકલ કરવાનો હોય છે, પરંતુ એ પ્રેક્ટિકલને લખવો કઈ રીતે તમારે અને એને આન્સર શીટમાં કેવી રીતે રજૂ કરવો એ આપણે અત્યારે શીખવાડીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વિડીયો જોતા પહેલાં તમારે પ્રેક્ટિકલ કઈ રીતે કરવામાં આવે છે ને એનો વિડીયો જોવાનો છે. એ વિડીયો જોયા બાદ જ તમારે આ વિડીયોને જોવાનો છે આખો. જો તમારે અર્ધાવર્તનનો, આજે આપણે ગેલ્વેનોમીટરના અર્ધાવર્તન, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર અને ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર, એ ત્રણેય પ્રેક્ટિકલ વિશે આપણે સમજાવશું કે કઈ રીતે આન્સર શીટમાં લખવું. પરંતુ એ ત્રણેય વિડીયો તમારે જોઈ લેવાના. પહેલાં પ્રેક્ટિકલના વિડીયો જે છે આપણા પ્લેલિસ્ટ મૂકેલું જ છે, એ પ્લેલિસ્ટ ફિઝિક્સ પ્રેક્ટિકલનું પ્લેલિસ્ટ હશે, એમાં જઈને તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ જ આ વિડીયો જોશો તો તમને સમજાશે તમારે કઈ રીતે લખવાનું છે. તો અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે તમને બેટરી એલિમિનેટર, સાદી કળ, અવરોધ પેટી, ગેલ્વેનોમીટર, શન્ટ વગેરે જરૂરી સાધનો આપેલ છે. શું પ્રશ્ન શું છે? તો કે અર્ધાવર્તનથી રીતથી કેટલા અવલોકન કીધા છે? 5 અવલોકનો લઈ ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાનો છે. એક તો ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાનો છે. બીજું તો કે દરેક અવલોકનનો ઉપયોગ કરી અને ફિગર ઓફ મેરિટ કે શોધવાનો છે. ફિગર ઓફ મેરિટ કે, પ્રથમ વસ્તુ તો ફિગર ઓફ મેરિટ કે એટલે શું? તો કે ફિગર ઓફ મેરિટ એટલે ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટરના એક વિભાગ કેટલો પ્રવાહ માપે, તો એ એક વિભાગનું મૂલ્ય પ્રવાહ કેટલો પ્રવાહ માપે એ મૂલ્યને આપણે ફિગર ઓફ મેરિટ કહીએ છીએ. અને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા શોધવી હોય તો તમારે આ ફિગર ઓફ મેરિટ ગુણ્યા ગેલ્વેનોમીટરના કાપાની સંખ્યા કરવી પડે. તો આ રીતે પ્રશ્ન પૂછ્યો છે. તો શરૂઆત કરીએ છીએ હેતુથી. તમને ખબર જ છે, તમારે તમારી આન્સર શીટમાં સૌપ્રથમ તમારે શું લખવાનું છે? તો કે તમારે હેતુ લખવાનો છે, ત્યારબાદ સાધનો લખવાના છે. બરાબર. તો હેતુ શું છે? તો કે ગેલ્વેનોમીટરનો, ટૂંકમાં લખો તોય ચાલશે, મીટરનો અવરોધ શોધવો અને ફિગર ઓફ મેરિટ નક્કી કરવો. ફિગર ઓફ મેરિટ નક્કી કરવો. સાધનો, તો કે સાધનો જે આપેલા છે તે જ ગેલ્વેનોમીટર છે, પછી બેટરી છે, સાદી કળ, ત્યારબાદ અવરોધ પેટી, મોટી અને નાની. આ આપણા સાધનો થયા. પછી તમારે શું કરવાનું છે? ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને વોલ્ટમીટરમાં રૂપાંતર પૂછે કે એમીટરમાં રૂપાંતર પૂછે તો પણ તમારે અર્ધાવર્તનનો પ્રયોગ તો કરવાનો જ થશે. તો અર્ધાવર્તનનો પ્રયોગ તો ત્રણેયમાં કરવાનો છે. જો ખાલી અર્ધાવર્તન પૂછે તો અહીંયા 5 રીડિંગ પૂછ્યા છે, 5. અને જો વોલ્ટમીટરમાં રૂપાંતર કે એમીટરમાં રૂપાંતર પૂછે તો તમારે 3 રીડિંગ લેવાના હોય છે. તો અર્ધાવર્તનની સર્કિટ તો તમને આવડવી જ જોઈએ, કેમ કે એ ત્રણેય પ્રયોગમાં તમને કામ આવશે. પરિપથ કઈ રીતે દોરશો? તો ગેલ્વેનોમીટરનો ફિગર ઓફ મેરિટ શોધવા માટેનો જે પરિપથ છે એમાં એક બેટરી છે, વેરિયેબલ બેટરી છે, એને આપણે વોલ્ટેજ ફિક્સ રાખવાના છીએ. આ બેટરી છે. બેટરીની બાજુમાં જે દોરો છો એ મોટી અવરોધ પેટી, રેઝિસ્ટન્સ બોક્સ, પણ કેવી? મોટી. અહીંયા લખી નાખવાનું મોટી અવરોધ પેટી. ત્યારબાદ એને સમાંતરમાં શું જોડવાનું છે? તો કે ગેલ્વેનોમીટર જોડવાનું છે. આ ગેલ્વેનોમીટર G છે. અહીંયા બેટરીમાં સ્વિચ હોય તો અહીંયા તમારે કળ મૂકવાની જરૂર નથી, નહીં તો તમારે એક કળ અહીંયા મૂકવી પડશે અને આ કળ કમ્પલસરી તમારે મૂકવી પડશે. અહીંયા એક કળ કમ્પલસરી મૂકવાની છે. પણ એ ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક શન્ટ એટલે કે નાનો અવરોધ જોડવા માટે, નાની અવરોધ પેટી જેને આપણે શન્ટ કહીએ છીએ, શન્ટ જોડવા માટે આપણે આને નાની અવરોધ પેટી એમ પણ કહેશું અને એને સમાંતરમાં જોડવાનું છે અને શન્ટ પણ કહેશું. બરાબર છે. તો આ આપણો પરિપથ તૈયાર થઈ ગયો છે. અહીં બેટરીનો પ્લસ છે, આ માઇનસ છે. બરાબર છે. અને પ્રવાહ જે છે એ અહીંથી આવશે, એ પ્રવાહ આ આવે છે.
ગેલ્વેનોમીટરમાં જે પ્રવાહ જાય છે એ આઈજી જાય છે, તો આમાં જે પ્રવાહ જશે એ બાકી વધશે એ આઈ માઇનસ આઈજી વધે છે, બરાબર છે. તો આ આપણું અર્ધ આવર્તનની રીત માટેનો પરિપથ તૈયાર થઈ ગયો. હવે વાત કરીએ અવલોકનોની. તો અવલોકનો આમાં ક્યાં ક્યાં જરૂર પડશે એની વાત કરીએ. તો એક તો અવલોકન ક્યાં ક્યાં જરૂર પડશે, અવલોકન કોઠો કઈ રીતે બનાવવો, તો મેં તમને કીધું છે સૌ પ્રથમ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. તો આમાં એક સૂત્રની જરૂર પડે છે જે ફિગર ઓફ મેરિટનું સૂત્ર છે. ફિગર ઓફ મેરિટ કેનું સૂત્ર છે, કયું સૂત્ર છે? સૂત્ર તમારે લાસ્ટમાં ગણતરીમાં લખવાનું હોય છે, પણ હું શરૂઆતમાં તમને સમજાવવા માટે અહીંયા સૂત્ર લખું છું. સૂત્ર છે કે બરાબર ઈ એટલે બાહ્ય બેટરીનો વોલ્ટેજ, આર એટલે મોટી અવરોધ પેટીનો અવરોધ, અને જી એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ જે શંટની નજીકનો હોય છે, અને 1/θ. આ પ્રકારનું સૂત્ર છે. આના ઉપરથી તમને અવલોકનો યાદ આવશે. એક તો ઈ અવલોકનમાં તમારે બાહ્ય બેટરી જે છે એનું અવલોકન લખવાનું છે. બાહ્ય બેટરીના વોલ્ટેજ ઈ બરાબર 2 વોલ્ટની આસપાસ રાખવાના હોય છે. 2 વોલ્ટ. આ બેટરી જે છે એ તમારે 2 વોલ્ટ સેટ કરવાના છે. અહીંયા જે બેટરી આપો છો એ બરાબર છે 2 વોલ્ટ છે. 2 વોલ્ટ એ 2 વોલ્ટ ફિક્સ રાખવાના છે. એટલે આપણે લખી નાખ્યા છે બાહ્ય બેટરીના વોલ્ટેજ. બીજું તો કે ગેલ્વેનોમીટર તમને જે આપેલું છે, ગેલ્વેનોમીટર, એ ગેલ્વેનોમીટરના કુલ કાપા, ગેલ્વેનોમીટરના કુલ વિભાગ 30 હોય છે મોસ્ટ ઓફ, અથવા 50 હોય છે, 30. તો આ ગેલ્વેનોમીટર અહીંયા જે આપેલું છે એમાં વચ્ચેના ભાગમાં 0 હશે, બંને બાજુ કાપા આપેલા હશે, એ 30. એક બાજુના કાપાની સંખ્યા 30 હશે. પછી તમારે કરવાનું છે અવલોકન કોઠો. અવલોકન કોઠો. હવે અવલોકન કોઠો તૈયાર કરવો છે તો આ સૂત્ર ઉપરથી જ કરવાનો છે. જો ઈ તો આપણે અવલોકનમાં આવી ગયા. તો એક તો આપણી પોતાની માહિતી હોય છે, તો અહીંયા આપણી પોતાની માહિતી એટલે અવરોધ પેટીનો અવરોધ આર. કઈ અવરોધ પેટી? તો કે આ મોટી અવરોધ પેટી જે છે, મોટી અવરોધ પેટી, એમાંથી આપણે એવો અવરોધ કાઢવાનો છે કે ગેલ્વેનોમીટરમાં બેકી કાપા રહીએ, કોઈ પણ 22 રહીએ, 20 રહીએ, 18, બરાબર છે, 24, વધારતા જાઓ, અથવા શરૂઆત તમે 12, 14, 16, 18 એવી રીતે રાખતા જાઓ તો પણ વાંધો નથી, અથવા ઘટાડતા જાઓ તો પણ વાંધો નથી. એટલે કે આપણે એક ખાનું આરનું જોશે, આર જેનો એકમ છે ઓમ. તો એક બાહ્ય અવરોધ આર, મોટી અવરોધ પેટીનો અવરોધ, અહીંયા મોટી લખું તમને સમજાય એ માટે, બરાબર છે, આરનું ખાનું થયું. પછી આપણે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન એટલે કે થીટાનું ખાનું છે. અર્ધાવર્તનનો પ્રયોગ છે એટલે થીટા અડધો થવા માટે, θ/2 થવા માટે, એટલે થીટા તમે લખો છો એના અડધા જ કરવાના છે, એનું ખાનું એક કરવાનું છે. અર્ધાવર્તન માટે કીધું છે. અડધા થવા માટે નાની અવરોધ પેટી, જેને આપણે શન્ટ કહીએ છીએ, શન્ટનો અવરોધ જે છે એને એસ કહી દેશો તો પણ ચાલશે, અને નજીક જી કહી દેશો. એસ એ જીની નજીક મળશે એટલે વધારાનું ખાનું કરવાની જરૂર નથી, કેમ કે સમાંતરમાં છે, સમાંતરમાં નાનામાં નાના અવરોધની નજીકનો અવરોધ હોય છે. તો એ જ ગેલ્વેનોમીટરનો અવરોધ છે. તો આ રીતે તમે સમરૂપ કરી અને બરાબર જી લખી નાખશો તો કોઈ પ્રોબ્લેમ નથી. પછી સીધું આપણું કેનું ખાનું છે. કે એટલે E/R+G અને 1/θ. અને લાસ્ટમાં તમે વધારાનું ખાનું સરેરાશ માટેનું કરી શકો, સરેરાશ કે, બરાબર છે, સરેરાશ માટેનું ખાનું કરી શકો, સરેરાશ માટેનું ખાનું કરી શકો. તો આ રીતે તમારે આટલી કોલમ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે એવા અવરોધ કાઢવાના છે, તમે 8000 કાઢો કે 8500 કાઢો કે કોઈ પણ કાઢો. અહીંયા બેકીમાં રાખવાના. બેકી એટલા માટે કે એના અડધા કરી શકો. એકી રાખશો તો એના અડધા પરફેક્ટ નહીં થાય, 22ના અડધા 11 થાય. ત્યારે જે અવરોધ કાઢવો પડશે તમારે 60 કે 70 કે જે 60 થી 100ની વચ્ચેનો કાઢવો પડશે. નાની અવરોધ પેટીનો અવરોધ તમારે એની આસપાસનો કાઢવો પડતો હોય છે, બરાબર છે. તો આ રીતે તમારે પ્રયોગ કરવાનો છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, આ રીતે અવલોકન કોઠો તમે તૈયાર કરી દીધો. હવે અવલોકન કોઠો તમે તૈયાર કરી દીધો પછી રીડિંગ કઈ રીતે લેવા એ આપણે આગળના વિડીયોમાં શીખવાડેલા છે. પ્રેક્ટિકલના વિડીયો જે છે એ તમે જોયેલા જ હશે, જોવાના બાકી હોય તો જોઈ લેજો. આ રીતે તમારે 1, 2,
કેટલા રીડિંગ કીધા છે પ્રશ્નની અંદર? તો કે 5 રીડિંગ કીધા છે. 5 રીડિંગ કીધા છે. 5 રીડિંગ લેવાના છે. 5 રીડિંગ લીધા બાદ તમારે 5 રીડિંગની ગણતરી બતાવવાની છે. ગણતરી 5 રીડિંગની ગણતરી બતાવવાની, બરાબર. ખાસ ગણતરી 5 રીડિંગ, એક રીડિંગ છે એની K1 મૂકીને ઈ તો કોમન જ છે, ઈ બધામાં 2 લેવાના છે. આર તમે અહીંયા જે 1 નંબરમાં કાઢેલો છે એ મૂકવાનો છે. જી તમને કોમન જ મળવાનો છે, બધામાં એક સરખો જ મળવાનો છે. અને 1/θ, થીટા જે તમે અહીંયા જે રાખેલો છે, સેટ કરેલો છે અવરોધ માટે, આ અવરોધ માટે એ થીટા લખવાનો છે. એવી રીતે તમે કેટલા રીડિંગ લેશો? 5 રીડિંગ લેશો. કેટલે સુધી? 5 રીડિંગ લેશો. પછી શું કરશો? સરેરાશ કે શોધશો. સરેરાશ કે શોધશો એટલે 5 રીડિંગનો શું કરશો? સરવાળો કરશો. 5 રીડિંગનો શું કરતા જશો? સરવાળો કરશો અને ભાગ્યા 5 કરશો એટલે સરેરાશ કે મળી જશે. સરેરાશ કે મળી જાય પછી તમે, આપણે કે શોધવાનું જ પૂછે છે. જો પ્રવાહ ક્ષમતાની જરૂર હોય એના પછીના પ્રશ્નમાં તો તમારે કે ગુણ્યા એન કરવાના છે. તો આ તમારો કે મળી ગયો. અહીંયા સરેરાશ જી તમે લઈ શકો, તો સરેરાશ જી લેશો તો એ પણ તમારો શું થશે? ગેલ્વેનોમીટરનો અવરોધ એ તો સરખો જ મળવાનો છે. પછી તમારે શું કરવાનું છે? પરિણામ લખી નાખો. એકદમ સિમ્પલ પ્રયોગ છે. તો આપેલ ગેલ્વેનોમીટરનો અવરોધ લખી નાખવાનો છે. મીટરનો અવરોધ, તો ગેલ્વેનોમીટરનો અવરોધ બરાબર ખાલી જગ્યા ઓહમ એકમ લખવાનો ભૂલવાનો નહીં. અને ફિગર ઓફ મેરિટ, તો ફિગર ઓફ મેરિટ તમને શેમાં મળશે? પ્રવાહ એમ્પિયર પર વિભાગ, એનો એકમ શું થશે? એમ્પિયર પર વિભાગ, એમ્પિયર એકમમાં લખવાનો, બરાબર છે. તો આ રીતે તમે ફિગર ઓફ મેરિટ શોધી શકો છો. પછી નેક્સ્ટ પ્રશ્ન કેવી રીતે પૂછે છે એની વાત કરીએ તો નેક્સ્ટ પ્રશ્ન તમે જોઈ શકો છો કે તમને બેટરી એલિમિનેટર આપ્યું હશે. એક શું આપેલું છે? બેટરી એલિમિનેટર આપેલું છે. પછી શું સાદી કળ, અવરોધ પેટી, ગેલ્વેનોમીટર, જરૂરી સાધનો આપ્યા. અહીંયા અર્ધ આવર્તનની રીતથી 5 અવલોકન તો લેવાના જ છે, પરંતુ જો થોડોક ટ્વિસ્ટ કરેલો છે પ્રશ્ન. થીટાને તમારે વાય અક્ષ ઉપર લેવાનો છે અને E/R+G ને તમારે એક્સ અક્ષ ઉપર લેવાનો છે. અને થીટા વિરુદ્ધ E/R+G નો આલેખ દોરવાનો છે, બરાબર છે. ફિગર ઓફ મેરિટ, આલેખ ઉપરથી ફિગર ઓફ મેરિટ શોધવાનો છે. આ રીતે પ્રશ્ન ટ્વિસ્ટ કરેલો છે. આ આલેખ તમારી જર્નલમાં નથી એટલે વિદ્યાર્થીઓ ઘણી વખત કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આ શું પૂછી નાખ્યું, બરાબર છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, આલેખ કઈ રીતે દોરવાનો એ તો સમજાવશું જ, પરંતુ અહીંયા અવલોકન કોઠામાં થોડુંક ટ્વિસ્ટ થશે. શું થશે? તો કે સર્કિટ તો એ જ દોરવાની છે, સેમ આપણે આ દોરેલી છે. હેતુ આ જ લખો. સર્કિટ આ હેતુ લખવાનો છે, જે છે આપેલો છે એ જ લખવાનો છે. સાધનો લખશો. પરિપથ આ જે આપણે દોરેલો છે એ જ પરિપથ દોરવાનો છે. અવલોકનો પણ આ જ લખવાના છે. એક અવલોકન કોઠામાં તમારે આલેખ દોરવા માટે 2 ખાના જે છે એ વધી જાય છે. તો સીધી આપણે અવલોકન કોઠાની જ વાત કરવાના છીએ, બાકી આગળનું સેમ છે. તો અવલોકન કોઠો, અવલોકન કોષ્ટક જે છે એમાં એક ખાનું જે છે એ આરનું છે, આર ઓહમ છે. પછી થીટાનું છે, થીટા. પછી θ/2નું છે, બરાબર. આટલા ખાના તો થઈ ગયા. અને એક એસ સમથિંગ જી છે. આટલા ખાના થઈ ગયા. હવે તમને આલેખ શેનો પૂછ્યો છે? તો કે થીટાનો. તો થીટાનું ખાનું આવી ગયું, પરંતુ E/R+G નું એક કોલમ બનાવવી પડશે તમારે. અહીંયા એક E/R+G નું કોષ્ટક તમારે કોલમ વધારવી પડે, કેમ કે તો તમે આલેખ દોરી શકવાના છો. આ એક થીટાની કોલમ છે, એક આવડિયા કોલમ જે છે એ E/R+G ની કોલમ છે. તો અહીંયા તમે 5 રીડિંગ લીધા હશે, 1 2 3 4 5. એ 5માં થીટા જુદો જુદો હશે. તમે બેકીમાં રાખ્યા હશે 12 14 16 18, એવી રીતે બેકીમાં તમે થીટા રાખતા ગયા છો. એ પ્રમાણે તમને E/R+G અહીંયા મળતો હશે. 5 રીડિંગ એના મળશે. તો તમારે આલેખમાં તમને સ્પષ્ટ કહી દીધું છે. અહીંયા ગણતરી માટે તમારે ગ્રાફ પેપરમાં તમારે શું કરવાનું છે? ગ્રાફ દોરવાનો છે અને ગ્રાફ ઉપરથી તમારે ગણતરી કરીને કે શોધવાનો છે, બરાબર છે. કે શોધવાનો છે. એ કે એનો ઢાળ જ મળશે એટલે સુરેખ જ મળવો જોઈએ, બરાબર. તો તમને સ્પષ્ટ કહી દીધું છે કે વાયએક્સ ઉપર તમારે શું લેવાનું છે ભાઈ? વાયએક્સ ઉપર તમારે શું લેવાનું છે? થીટા લેવાનો છે. એટલે કે આ થીટા જે છે એ તમારે વાયએક્સ ઉપર લેવાનો છે
આ વાય છે. સ્કેલ માપ યોગ્ય લખવાના, એ તમને આલેખ દોરતા તો આવડે જ છે. અને નાનામાં નાનું મૂલ્ય અને મોટામાં મોટું મૂલ્ય નક્કી કરી અને એ પ્રમાણે તમારે અહીંથી 0થી તમારે જે થીટા રાખ્યા છે 12 રાખ્યા છે, તો તમે 2 ના ગાળે રાખો અથવા 4 ના ગાળે રાખો. અહીંયા 4, 8, 12 એવી રીતે કરતા જાઓ તો પણ ચાલશે. બરાબર, 16 એ રીતે રાખો. અહીંયા તમને જે મૂલ્ય નાનામાં નાનું મોટામાં મોટું એ પ્રમાણે ગ્રાફ દોરશો તો તમારો જે ગ્રાફ છે એ આ રીતે સુરેખ મળવાનો છે. સુરેખ મળવાનો છે. બરાબર છે, સુરેખ મળશે. થીટા એને શું કીધું છે? વાયએક્સ ઉપર કીધું છે. પ્રશ્નની અંદર થીટાને વાયએક્સ ઉપર રાખવાનો છે. E/R+G ને એક્સ અક્ષ ઉપર રાખવાનો છે. એટલે અહીંયા ઢાળ જે મળશે ને એ ઢાળ સીધો તમને શું કે નહીં મળે, કેમ કે ઢાળનો વ્યસ્ત લેવો પડશે. આ સામેની બાજુ તમારો થીટા થશે અને પાસેની બાજુ તમારો E/R+G થશે. તો અહીંયા તમારું કેનું સૂત્ર આવું છે, E/R+G એના છેદમાં થીટા આવું છે. તો તમારે શું કરવું પડશે? અહીંયા તમે ઢાળ જે શોધશો એ ઢાળ તો શોધવાનો જ છે, પણ ઢાળ મળશે થીટાના છેદમાં E/R+G મળશે. તો તમારે કે શોધવો હોય તો શું કરવું પડશે? ઢાળનો વ્યસ્ત કરવો પડશે. બરાબર છે, ઢાળનો વ્યસ્ત કરશો એટલે તમને ફિગર ઓફ મેરિટ કે મળી જશે, જે એમ્પિયર પર વિભાગ એકમમાં મળે છે. અને ગેલ્વેનોમીટરનો અવરોધ તમારે શેના ઉપરથી લખવાનો છે? અવલોકન કોઠા ઉપરથી. આ રીતે તમારે રિઝલ્ટ જે છે એ લખી શકશો તમે. બરાબર છે, ગેલ્વેનોમીટરનો અવરોધ લખી શકશો અને ઢાળ શોધી અને આલેખ ઉપરથી તમે ફિગર ઓફ મેરિટ પણ શોધી શકશો. તો આ પ્રકારનો આલેખ તમારે દોરવાનો થશે. ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર. અહીંયા તમે જોઈ શકો છો ગેલ્વેનોમીટરનો અવરોધ તો નક્કી કરવાનો છે, ફિગર ઓફ મેરિટ નક્કી કરવાનો છે, માઇક્રોમીટર સ્ક્રૂની મદદથી તારનો વ્યાસ માપવાનો છે, એની ત્રિજ્યા માપવાની છે અને તારના દ્રવ્યનો વિશિષ્ટ અવરોધ શોધવાનો છે. ત્યારબાદ ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવાનું છે અને 30 મિલી એમ્પિયરની રેન્જવાળા એમીટરમાં રૂપાંતર કરવાનું છે. અને શંટનો તાર જે છે એનો અવરોધ S અને એની અવલોકિત તારનો અવરોધ S શોધવાનો છે અને અવલોકિત લંબાઈ શોધવાની છે. લંબાઈ પણ પૂછે છે, લંબાઈ શોધવાની છે. તો આટલો મોટો પ્રેક્ટિકલ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારે સૌ પ્રથમ આગળ જે આપણે સમજાવ્યું એ જ રીતે તમારે સૌ પ્રથમ તો ફિગર ઓફ મેરિટ જે છે એ સેમ પ્રોસિજર કરવાની છે. હેતુ લખવાનો છે, ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવું. બરાબર, સાધનો લખવાના છે, આ પરિપથ દોરવાનો છે. આ પરિપથ દોરીને અવલોકન પણ આ જ લખવાના છે. અવલોકન કોઠો આ સેમ લખવાનો છે, પરંતુ અહીંયા 3 રીડિંગના બદલે તમારે 5 રીડિંગના બદલે તમારે 3 રીડિંગ સુધી કામ કરવાનું છે. ક્લિયર થઈ ગયું? બરાબર છે, અહીંયા આટલે સુધી તમારે કામ કરવાનું છે 3 રીડિંગ માટે. 3 રીડિંગ માટે ફિગર ઓફ મેરિટ શોધવાનો છે. 3 રીડિંગ માટે અને 3 રીડિંગ માટે સરેરાશ લેવાની છે. તમારો અહીંયા કે નક્કી થઈ જશે, એમ્પિયર પર વિભાગ. બરાબર, એ નક્કી થઈ જાય પછી તમારે બીજું કામ આગળ ચાલુ થશે. શું? તો કે બીજા અવલોકનો શું લખવાના છે? ફરીથી પરિપથ દોરવાનો. પહેલાં તો એમીટરમાં રૂપાંતર ટાઇટલ બાંધવાનું. એમીટરમાં રૂપાંતર એનું ટાઇટલ બાંધી એનો પરિપથ દોરવાનો છે. પરિપથ દોરવાનો છે. એ પહેલાં બંને પરિપથ સાથે દોરીને બતાવશો તો પણ ચાલશે, અથવા તો ઓલો પ્રેક્ટિકલ કરી 3 રીડિંગ લઈ અને પછી પરિપથ બતાવશો તો પણ ચાલશે. એમીટરમાં રૂપાંતર કરવું છે. એક શરૂઆત આપણે કરીએ છીએ કોઈપણ પરિપથ દોરવા માટે બેટરીથી. બેટરીની બાજુમાં રિયોસ્ટેટ હોય છે. ઓમાં અવરોધ પેટી મોટી હતી એટલે આપણે રિયોસ્ટેટ નહોતું રાખ્યું, અહીંયા રિયોસ્ટેટ રાખશું પ્રવાહને કંટ્રોલ કરવા માટે. અને સાથે સાથે એમીટરમાં રૂપાંતર કરવું છે એટલે એમીટર જે છે એ હંમેશા શ્રેણી જોડાણમાં હોય છે. તો શ્રેણીમાં આપણે એમીટર જોડી દીધું છે અને એની સાથે એક ગેલ્વેનોમીટર જોડવાનું છે. આ ગેલ્વેનોમીટર G છે. આ ગેલ્વેનોમીટરને આપણે રિયોસ્ટેટ સાથે જોડી દીધું. પરંતુ ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવા માટે ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવો પડે. ઘટાડવા માટે સમાંતરમાં લઘુ અવરોધ જોડવામાં આવે છે. તમે જાણો છો આદર્શ એમીટરનો અવરોધ 0 હોય છે અને આદર્શ વોલ્ટમીટરનો અવરોધ અનંત હોય છે. તો એનો મતલબ એવો આદર્શ એમીટરનો અવરોધ 0 હોય છે, આદર્શ એમીટરનો એનો મતલબ એવો કે એમીટરનો અવરોધ ઓછો હોય
તેમ સારું. તો ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવો પડે. ઘટાડવા માટે એને સમાંતરમાં શું જોડવું પડે? શન્ટ જોડવું પડે. શન્ટ તરીકે અહીંયા આપણે તાર વાપરીએ છીએ અને એ તાર જે છે એનો અવરોધ અને લંબાઈ શોધવાની એવો આપણો પ્રશ્ન છે. આમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ આઈ છે. આ ટોટલ પ્રવાહ આઈ છે, પરંતુ આમાં જાય છે એ આઈજી છે અને આમાં જાય છે એ આઈ માઇનસ આઈજી છે. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શન્ટ શોધતા હોઈએ છીએ. બરાબર છે. તો સૂત્ર હમણાં કહેશું તો આપણે અહીંયા અવલોકન કોઠો નથી આવતો. તો શું આવે છે? ખાલી સૂત્ર જ આવે છે. તો આપણે આઈજી નક્કી કરવા માટે આગળ જે ફિગર ઓફ મેરિટ નક્કી કર્યો છે એના ઉપરથી પ્રવાહ ક્ષમતા નક્કી થાય છે. એના ઉપરથી પ્રવાહ ક્ષમતા આઈજી ટાઇટલ બાંધી દઈ પ્રવાહ ક્ષમતા. તો પ્રવાહ ક્ષમતા આઈજી ઇઝ ઇક્વલ ટુ શું? તો કે એન એટલે કાપાની સંખ્યા જે ગેલ્વેનોમીટર આપેલું છે, ગેલ્વેનોમીટરમાં 0 છે, આવી રીતે કાપા હશે તો અહીંયા 30 હશે. મોસ્ટ ઓફ 30 હોય છે. જો અમુક લેબમાં 50 પણ હોઈ શકે. 50 હોય તો તમારે ગુણ્યા 50 કરવાના છે, 30 હોય તો ગુણ્યા 30 કરવાના છે. એટલે આ એન છે એ 30 છે, એને ગુણ્યા કે. તો 30 ગુણ્યા તમને જે ફિગર ઓફ મેરિટ એમ્પિયર પર વિભાગ મળ્યો હતો એ ફિગર ઓફ મેરિટ કે કરશો એટલે તમારો આઈજી થઈ ગયો. આ 30 વિભાગ કેન્સલ એટલે તમને જે જવાબ મળે છે એમ્પિયરમાં આઈજી મળે છે. એમ્પિયરમાં મિલી એમ્પિયરમાં મળતો હોય તો પણ એમ્પિયરમાં ફેરવો. તો આઈજી તમને મળી ગયો. તો આપણી પાસે શન્ટ શોધવાનું સૂત્ર છે એસ ઇઝ ઇક્વલ ટુ આઈજીજી છેદમાં આઈ માઇનસ આઈજી. હવે આજી કયો છે? તો કે એ પણ તમારે અર્ધાવર્તનની રીતથી તમે જે ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કર્યો છે 60, 70 કે 100 કે 90 કે એની આસપાસનો એ ફિગર ઓફ મેરિટથી નક્કી કરેલો છે. આ આઈજી આ છે અને આ જે છે એ તમારી રેન્જ છે. જે રેન્જ પૂછવામાં આવેલી છે પ્રશ્નની અંદર કે 0 થી 30 મિલી એમ્પિયરમાં રૂપાંતર કરો. તો 30 મિલી એમ્પિયરમાં રૂપાંતર કરવાનું છે તો આઈ બરાબર 30 મિલીના 10⁻³ એમ્પિયર મૂકવાના તો સાચો જવાબ આવશે. એટલે આ બધું એમ્પિયરમાં તમે રૂપાંતર કરી અને સાદરૂપ આપશો એટલે શન્ટનો અવરોધ મળશે તમને એસ મળે છે. એ છે ઓહમ એકમમાં. આ એસ મળી જાય પછી જો ખાલી તમને શન્ટ શોધવાનો કીધો હોય, અવરોધ જ શોધવાનો કીધો હોય તો આટલે સુધી કરવાનું છે અને અહીંથી તમારે સીધું પરિણામ લખવાનું છે. પરંતુ જો તમને એવું પૂછ્યું હોય કે એ શન્ટની લંબાઈ શોધો તો તમારે શું કરવું પડશે? વક્રતા ત્રિજ્યા નક્કી કરવી પડશે. કેમ કે આપણું અવરોધનું સૂત્ર છે એસ ઇઝ ઇક્વલ ટુ રો A/L એવું સૂત્ર છે. એસ તો તમારી પાસે છે. વિશિષ્ટ અવરોધ અહીંયા તમને આપી દેશે. રો આપેલ હશે, ન આપેલ હોય તો માગી શકશો. રો આપેલ હશે એ તમારે ત્યાં એક્ઝામિનર પાસેથી માગી લેવાનું, અહીંયા લગાવેલ જ હશે. રો તમને આપેલ હશે, એલને કરતા કરવો છે તો રો એ એટલે πr² છેદમાં એસ તમારી પાસે છે. રો આપેલ હશે. પાઈની કિંમત તમે જાણો છો. આર જે છે એ માઇક્રોમીટર સ્ક્રૂની મદદથી શોધવાના છે, એનો સ્ક્વેર કરવાનો છે. એસ તમારી પાસે છે એટલે તમને લંબાઈ મળશે. એ મળે છે મીટરમાં મળે છે, સેન્ટીમીટરમાં ફેરવવી હોય તો સેન્ટીમીટરમાં તમે ફેરવી શકો છો. પછી તમારે પરિણામ લખવાનું છે. શું પરિણામ લખશો? તો કે આપેલ ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવા જરૂરી શન્ટ એસ બરાબર ખાલી જગ્યા અને શન્ટના તારની લંબાઈ જે મળેલી છે એ લંબાઈ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. આ ઓમ છે, આ ખાલી જગ્યા સેન્ટીમીટર. લંબાઈ એલ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો આ તમારું રિઝલ્ટ થઈ જશે. બરાબર છે. તો આ રીતે તમારે આ એમીટરમાં રૂપાંતરનો પ્રયોગ કરવાનો થાય. પછી ત્રીજી કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે એની વાત કરીએ તો સેમ બધા સાધનો આપેલા છે. પછી એવું કીધું હશે 3 અવલોકનો લઈ ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાનો છે, જી નક્કી કરવાનો છે, એનો ફિગર ઓફ મેરિટ કે નક્કી કરવાનો છે, એ શોધવાનો છે. તો એના માટે સેમ પ્રોસિજર કરવાની છે. હેતુ લખવાનો છે. શું લખવાનો છે? આપેલ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું. કોનું? ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં શું કરવાનું? રૂપાંતર કરવાનું. વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું. સાધનો
ફરીથી વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર, બેટરી, સાદી કળ, બરાબર છે, રિયોસ્ટેટ વગેરે સાધનો લખવાના. ફરી પાછું તમારે આના માટે પરિપથ દોરવાનો થશે. સાધનો લખાઈ જાય પછી વોલ્ટમીટરમાં રૂપાંતરનો પરિપથ દોરવાનો છે. બેમાંથી બેય નહીં પૂછે. એમીટરમાં રૂપાંતર ને વોલ્ટમીટરમાં રૂપાંતર બેય નહીં પૂછાય, બરાબર છે. પણ એમીટરમાં રૂપાંતર પૂછે તો તમારે અર્ધાવર્તનનો પ્રયોગ કરવાનો છે. વોલ્ટમીટરમાં રૂપાંતર પૂછે તો પણ તમારે અર્ધાવર્તનના 3 રીડિંગ તો લેવા જ પડશે, કેમ કે તમારે પ્રવાહ ક્ષમતા IG અને ગેલ્વેનોમીટરના અવરોધ Gની તો તમારે જરૂર પડશે જ. તો તમને કયો પ્રેક્ટિકલ આવે છે એના ઉપર તમારે કામ કરવાનું છે, પ્રશ્નને બરાબર વાંચવાનો છે, સમજવાનો છે અને એ પ્રમાણે તમારે કાર્ય કરતું રહેવાનું છે. સૌ પ્રથમ પરિપથ તો કે આપણે બેટરીથી શરૂઆત કરીએ છીએ. આ એક બેટરી હોય છે. બેટરી સાથે એક સાદી કળ, સ્વિચ બેટરી સાથે હોય તો કળની જરૂર રહેતી નથી. અહીંયા એક સમાંતરમાં એક રિયોસ્ટેટ, ખાસ અહીંયા જોડાણમાં વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે. આ રિયોસ્ટેટ જે છે ને, રિયોસ્ટેટ એના 2 છેડા ફિક્સ જે છે ને એને બેટરી સાથે ફિક્સ કરી દીધા. આટલું જોડાણ ફિક્સ કરી દીધું. 4 વસ્તુ સમાંતરમાં થાય છે. આ રિયોસ્ટેટ RH છે, આ બેટરી છે, બેટરી વેરિયેબલ છે, બદલી પણ શકો તમે. અને અહીંયા રિયોસ્ટેટનો ત્રીજો ટર્મિનલ છેડો જે ઉપર હોય છે, સ્લાઇડ થતો હોય છે, એ સ્લાઇડરવાળો ટર્મિનલ જે છે એક છેડો વોલ્ટમીટર સાથે જોડવાનો છે વિદ્યાર્થી મિત્રો, અને વોલ્ટમીટરનો તો આ ચાલ્યો જ આવે છે. આ ભાગ બધું સળંગાયેલું આવે છે. હજુ આ બધા 4 ટર્મિનલ એકસાથે છે. 4 ટર્મિનલ એકસાથે છે. અહીંયા શું છે? હજુ આની સાથે 2 આવે છે. અહીંયા ક્યાં તો કે એક ગેલ્વેનોમીટર. આ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય તો તમને ખબર છે શ્રેણીમાં એક મોટી અવરોધ પેટી જોડવી પડે. શ્રેણીમાં એક મોટી અવરોધ પેટી જોડવી પડે, કેમ કે આદર્શ વોલ્ટમીટરનો અવરોધ અનંત હોય છે અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે વોલ્ટમીટરનો અવરોધ વધારવો પડે. એટલે શ્રેણીમાં આપણે મોટો અવરોધ જોડીએ છીએ, બરાબર. તો આ પ્રકારે તમારે સર્કિટ ડ્રો કરવાની છે. સર્કિટ ડ્રો કરી અને અહીંયાથી પ્રવાહ આવે છે, બરાબર. પ્રવાહ આવે છે. અહીંયા ગેલ્વેનોમીટરમાં પ્રવાહ IG જાય છે. અહીંયા I પ્રવાહ આવે છે તો આમાં જાય છે I - IG જાય છે, બરાબર છે. તો આ રીતે તમારે આમાં પણ IGની જરૂર પડશે. હવે આ પ્રેક્ટિકલમાં તમારે શું કરવાનું છે? અવલોકન કોઠો તો બનાવવાનો નથી, તો અવલોકનો જ લેવાના છે. આપેલ ગેલ્વેનોમીટરનો અવરોધ લખી નાખવાનો, જે ફિગર ઓફ મેરિટ મળ્યા છે એ લખી નાખો. ત્યારબાદ પ્રવાહ ક્ષમતા IG બરાબર NK, N વિભાગ છે 30 હોય છે અથવા 50 હોય છે, એને ગુણ્યા Kનું મૂલ્ય કરો એટલે એમ્પિયરમાં થઈ જશે. આ ઓહમમાં મળે છે, આ તમને એમ્પિયર પર વિભાગ મળે છે. પર વિભાગ, અહીંયા વિભાગ કેન્સલ થઈ જાય એટલે એમ્પિયર એકમ મળશે. IG મળી ગયા તમને, પ્રવાહ ક્ષમતા IG મળી જાય છે. અને અવરોધ પેટી જે છે એમાં તમારે વોલ્ટમીટરની રેન્જ 3 વોલ્ટ રાખવાની છે. તો 3 વોલ્ટ સેટ કરવાની છે. કઈ રીતે પ્રેક્ટિકલ કરવાનો છે એનો વિડીયો તમારે જોઈ લેવાનો છે, આપણા પ્લેલિસ્ટમાં મૂકેલો છે. સૌપ્રથમ તમારે એ જ વિડીયો જોવાનો છે, પછી તમારે આ વિડીયો જોવાનો છે. તો અહીંયા તમને જે અવરોધ પેટીનો અવરોધ જે મળે છે એ પણ લખી નાખો. અવરોધ પેટીનો અવરોધ, જેને આપણે પ્રાયોગિક મૂલ્ય પણ કહીએ છીએ, પ્રાયોગિક મૂલ્ય શ્રેણી અવરોધનું RS બરાબર ખાલી જગ્યા ઓમ, કે જેટલો પેટીમાંથી અવરોધ કાઢેલો છે એ ટોટલ સરવાળો તમારે કરીને અહીંયા લખવાનો છે. હવે ગણતરી પરથી કેવી રીતે મેળવવાનો છે અવરોધ? તો કે તમે જાણો છો ગણતરી માટે શ્રેણી અવરોધનું સૂત્ર છે RS બરાબર V/IG - G તમે આગળના પ્રેક્ટિકલ ઉપરથી બનાવ્યો છે, IG આગળના પ્રેક્ટિકલ ઉપરથી બનાવ્યો છે. વોલ્ટમીટરની રેન્જ કહી દીધી છે 3 વોલ્ટ. તો IG તમારે મિલી એમ્પિયરમાં હોય તો એમ્પિયરમાં ફરજિયાત ફેરવવો, કેમ કે અહીંયા અવરોધનો એકમ ઓહમમાં છે, અહીં ઓહમ છે, તો તમને અહીંયા સાચો જવાબ મળી જશે. આ જે પ્રાયોગિક મૂલ્ય જે છે, પ્રાયોગિક મૂલ્ય આ અવરોધ અને આ અવરોધ બંને નજીકના હોય તો તમારો જવાબ સાચો છે, બરાબર છે. થોડોક ડિફરન્સ હોય તો ચાલે, પણ નજીકના હોય તો તમે સાચા છો. પછી તમારે પરિણામમાં લખી નાખવાનું છે કે આપેલ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી શ્રેણી અવરોધનું મૂલ્ય આટલું છે, બરાબર છે.
તો આ રીતે તમારે આ પ્રેક્ટિકલ કરવાનો છે, વ્યવસ્થિત તમારે આન્સર શીટમાં લખવાનો છે, તમારે એક્ઝામિનરને સબમિટ કરવાનો છે. એ તમને વાઇવા પૂછે, મૌખિક પ્રશ્નો પૂછે, એના જવાબ દેવાના છે. મૌખિક પ્રશ્નો જે પૂછવામાં આવે છે એનો વિડીયો પણ આપણે પ્લેલિસ્ટમાં મળી જશે, કેવા પ્રકારના મૌખિક પ્રશ્નો પૂછવામાં આવે છે. બરાબર છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. બીજા પણ વિડીયો આને લગતા, આન્સર શીટને લગતા દરેક પ્રેક્ટિકલના વિડીયો આપણે મૂકીશું અને પ્લેલિસ્ટમાં તમને દરેક વિડીયો મળી જશે. જો ખરેખર તમને આ વિડીયો જોવાથી તમારા કોન્ફિડન્સમાં થોડોક વધારો થયો હોય તો નાની એવી કોમેન્ટ કરતા રહેજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.